નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડીજે એજ્યુકેશન ચેનલમાં। આજે આપણે વેલ્ડિંગ ટેકનોલોજીની લેક્ચર સિરીઝમાં લેક્ચર નંબર 19માં ગેસ વેલ્ડિંગમાં વપરાતા ગેસ વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ। આ લેક્ચરમાં આપણે વેલ્ડિંગમાં વપરાતા ગેસ અને તેના ઉપયોગો વિશે ચર્ચા કરીશું। તો જોતા જઈએ, સૌપ્રથમ વાત કરીએ વેલ્ડિંગમાં વપરાતા ગેસ વિશે। તો ગેસ વેલ્ડિંગ પ્રક્રિયામાં છે એ ફ્યુલ અથવા તો બળતણ ગેસના દહનની મદદથી છે એ ગરમી મેળવવામાં આવે છે અને ફ્યુલ ગેસનું દહન સપોર્ટર અથવા તો મદદગાર ગેસની હાજરીમાં થાય છે। મદદગાર ગેસ તરીકે છે એ સામાન્ય રીતે ઓક્સિજન ગેસ છે ઉપયોગમાં લેવાતો હોય છે। આગળ જોઈએ કે વિવિધ બળતણ ગેસ અથવા તો ફ્યુલ ગેસ। તો તમે જાણો છો એના મુજબ એસિટિલિન, હાઇડ્રોજન, કોલ ગેસ, એલપીજી કહેતા લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, મિથેન, બ્યુટેન, પ્રોપેન છે અને સીએનજી કહેતા કોમ્પ્રેસ નેચરલ ગેસ વગેરે જેવા છે એ અલગ અલગ બળતણ ગેસ છે। પરંતુ ગેસ વેલ્ડિંગમાં છે આ તમામે તમામ છે એનો ઉપયોગ થતો નથી। આની અંદરથી છે એ મોટાભાગે છે એસિટિલિન છે, હાઇડ્રોજન છે અને કોલ ગેસ છે। અમુક સમયે છે એ એલપીજીનો ઉપયોગ પણ છે એ થતો હોય છે। તો આપણે એક પછી એક છે એ સમજતા જઈએ। સૌથી પહેલાં વાત કરીએ એસિટિલિન ગેસની। તો એસિટિલિન ગેસ જે છે એની અંદર આગળ જોઈએ તો કે ઓક્સિજન સપોર્ટ સાથે ગેસનું દહન થતાં ઓક્સી એસિટિલિન ફ્લેમનું નિર્માણ થાય છે અને સામાન્ય રીતે છે એ ગેસ વેલ્ડિંગમાં સૌથી વધારે ઓક્સી એસિટિલિન ફ્લેમનો ઉપયોગ કરવામાં આવે છે। એનું કારણ શું છે? તો કારણ એ છે કે એસિટિલિન ગેસના દહન વડે છે એ તમે અન્ય તમામ ગેસની સરખામણીમાં છે એ વધારે તાપમાન મેળવી શકો છો અને તાપમાન વધુ મળતું હોવાના કારણે છે એ તમે સરળતાથી, વધુ ઝડપથી અને વધુ જાડી મેટલનું છે એ વેલ્ડિંગ કરી શકો છો। તો એના કારણે છે એ એસિટિલિન ગેસ છે સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે અને એસિટિલિન અને ઓક્સિજન ગેસની જે ફ્લેમ જનરેટ થશે એના વડે છે એ 3100 ડિગ્રી સેન્ટીગ્રેડથી લઈને 3300 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ઉચ્ચ તાપમાન તમે મેળવી શકો છો અને આ ગેસ ફ્લેમ સંયોજન વડે છે એ લગભગ તમામ ફેરસ, નોન ફેરસ ધાતુ અને તેની મિશ્ર ધાતુનું વેલ્ડિંગ કરી શકાય છે। તેમજ સ્ટીલના ગોજિંગ માટે, કટિંગ માટે પણ તેનો ઉપયોગ થાય છે। સાથે સાથે બ્રેજિંગમાં, બ્રોન્ઝ વેલ્ડિંગમાં, મેટલ સ્પ્રેઇંગમાં, હાર્ડ ફેસિંગમાં પણ છે તેનો ઉપયોગ કરી શકાય છે। તમે અહીંયા ફિગરમાં છે એ ઓક્સી એસિટિલિન ફ્લેમની ફિગર છે એ જોઈ શકો છો। હવે આગળ જોઈએ તો હાઇડ્રોજન ગેસની વાત કરીએ। તો જે હાઇડ્રોજન બળતણ ગેસ છે એ અમુક સમયે છે એ વેલ્ડિંગમાં ઉપયોગમાં લેવાય છે। આપણે એની વાત કરીએ તો ઓક્સિજનના સપોર્ટ સાથે છે એ ગેસનું દહન થતાં ઓક્સી હાઇડ્રોજન ફ્લેમનું નિર્માણ થાય છે। આ ગેસની ફ્લેમ વડે તમે 2400 ડિગ્રી સેન્ટીગ્રેડથી લઈને 2700 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન મેળવી શકો છો। આ ગેસ ફ્લેમનો ઉપયોગ છે એ ખાસ કરીને સમુદ્રની અંદર છે એ પાણીની નીચે સ્ટીલનું કટિંગ કરવાનું હોય ત્યારે અને બ્રેઝિંગ અને સિલ્વર સોલ્ડરિંગ માટે છે એ થાય છે। બીજું આનો ફાયદો એ છે કે આ ફ્લેમ વડે તમે જ્યારે વેલ્ડિંગ કરો છો ત્યારે વેલ્ડિંગની જે સપાટી છે એના ઉપર ઓક્સાઇડ છે જમા થતો નથી। મતલબ કે હાઇડ્રોજન ગેસ અને ઓક્સિજન ગેસ વડે જે ફ્લેમ મેળવેલી છે એ ઓક્સિજન સાથે સંયોજાઈને ધાતુ ઉપર ઓક્સાઇડ છે એ જમા થવા દેતી નથી। બીજું જોઈએ તો કે આ ફ્લેમનું એડજસ્ટમેન્ટ છે એ ઘણું મુશ્કેલ હોય છે કારણ કે ગેસની માત્રા વધઘટ સાથે ફ્લેમનો કલર છે બદલાતો નથી। એસિટિલિન વડે તમે જે ફ્લેમ બનાવશો એમાં એસિટિલિનનું પ્રમાણ તમે વધારશો અને ઘટાડશો એ મુજબ છે એ ફ્લેમની રચનામાં અને ફ્લેમના કલરમાં છે ફેરફાર આવે છે, જેના કારણે તમે એ ફ્લેમને છે એ અલગ અલગ 3 ભાગમાં વિભાજિત કરી શકો છો। જેમ કે ઓક્સિડાઇઝિંગ ફ્લેમ હોય, ન્યુટ્રલ ફ્લેમ હોય કે કાર્બ્યુરાઇઝિંગ ફ્લેમ હોય। પરંતુ હાઇડ્રોજનની અંદર આવા પ્રકાર છે તમે પાડી શકશો નહીં કારણ કે તમને છે એ ખ્યાલ આવશે નહીં। બીજી વાત કરી કે સમુદ્રની નીચે છે એ સ્ટીલનું કટિંગ। તો જ્યાં આનો ઉપયોગ થાય છે તો એની થોડી વાત કરીએ। તો
તો તમને થતું હશે કે સ્ટીલનું કટિંગ સમુદ્રની નીચે શા માટે કરવું પડે છે? તો ઘણી વખત તમે જોયું હશે કે સમુદ્ર કિનારો છે અથવા તો નદીનો કિનારો છે તો ત્યાં સ્ટીલના છે એ સ્ટ્રક્ચર હોય છે. ઘણી બધી વખત છે એ સમુદ્રમાંથી છે એ પેટ્રોલિયમ મેળવવામાં આવતું હોય છે. તો એ પેટ્રોલિયમ માટે છે એનું સર્ચિંગ કરવા માટે જે રિગ હોય, બરાબર, તો એ પણ છે એ સમુદ્ર કિનારે અથવા તો સમુદ્રની અંદર હોય છે. તો ત્યાં ઘણી બધી વખત છે એ કટિંગ કરવાની જરૂર પડે ત્યારે છે એ હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે જનરેટ કરેલી ફ્લેમ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આગળ વધીએ તો નેક્સ્ટ બળતણ ગેસની વાત કરીએ તો એ થઈ જશે કોલ ગેસ. તો એના નામ વડે જ છે તમને ખ્યાલ છે એ આવતો હશે કે કોલ ગેસ કહેતા છે એ નેચરલી છે એ કોલ કહેતા કોલસા અથવા તો જે એની માઇન્સ ખાણ હોય ત્યાંથી છે મેળવાતો ગેસ છે એની વાત હશે. તો ઓક્સિજનના સપોર્ટ સાથે આ ગેસનું તમે દહન કરશો ત્યારે ઓક્સી કોલ ગેસ ફ્લેમનું છે નિર્માણ થાય છે. આ ગેસની ફ્લેમ વડે તમે 1800 ડિગ્રી સેન્ટીગ્રેડથી લઈને 2200 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન મેળવી શકો છો. અને આ ફ્લેમનો ઉપયોગ છે એ સમુદ્રના નીચે સ્ટીલના કટિંગ માટે તેમજ સિલ્વર સોલ્ડરિંગ માટે કરવામાં આવે છે. તમે અહીંયા ફિગરમાં એની આકૃતિ જોઈ શકો છો ફ્લેમની. નેક્સ્ટ આગળ વાત કરીએ તો કે એલપીજી ગેસ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. તો ઓક્સિજનના સપોર્ટ સાથે આ ગેસનું દહન થતાં ઓક્સી એલપીજી ગેસ અથવા તો ઓક્સી એલપીજી ફ્લેમનું નિર્માણ થાય છે. આ ફ્લેમ વડે છે તમે 2700 ડિગ્રી સેન્ટીગ્રેડથી લઈને 2800 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન મેળવી શકો છો. અને આ ગેસ ફ્લેમનો ઉપયોગ છે એ સ્ટીલના કટિંગ અને સ્ટીલના હીટિંગ માટે છે કરવામાં આવે છે. બીજું કે આ ફ્લેમથી વેલ્ડિંગ કરવામાં આવે તો વેલ્ડમાં છે એ ભેજ અને કાર્બનની અસર છે એ જોવા મળે છે. મતલબ કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે એની અંદર છે એ ભેજ અને કાર્બન હોય તો એ જે છે એ વેલ્ડ ઉપર પણ એની અસર છે તમને જોવા મળે છે. તો આ હતી વાત એલપીજીની. નેક્સ્ટ વાત કરીએ કે હવે જો આ જે છે આગળના તમામ ગેસની વાત કરી જે સામાન્ય રીતે ગેસ વેલ્ડિંગમાં છે એ બળતણ ગેસ તરીકે ઉપયોગમાં લેવાય છે. હવે અત્યારે જે આપણે વાત કરીએ છીએ એ એસિટિલિન ગેસની જ છે, પરંતુ એની અંદર સપોર્ટર ગેસ તરીકે છે એ ઓક્સિજન પ્યોર નહીં હોતા, એર કહેતા હવા છે એ હશે. તો હવાના સપોર્ટ સાથે એસિટિલિન ગેસનું દહન કરતાં એર એસિટિલિન ફ્લેમ છે એ બને છે. અને આના વડે છે એ ઘણું નીચું તાપમાન જેમ કે 1825 ડિગ્રી સેન્ટીગ્રેડથી લઈને 1875 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન છે એ મળે છે. અને ખાસ કરીને આ ફ્લેમનો ઉપયોગ છે એ સ્ટીલના હીટિંગ માટે, સોલ્ડરિંગ માટે, લેડ બર્નિંગ કહેતા સીસુ જે ધાતુ આવે છે એને પીગાળવા માટે છે એ થાય છે. તો મિત્રો આ જે છે એ હતો આજનો કમ્પ્લીટ લેક્ચર, જેની અંદર છે એ આપણે વાત કરી કે ગેસ વેલ્ડિંગમાં જે અલગ અલગ ગેસ બળતણ ગેસ છે જેનો ઉપયોગ થાય છે. આશા રાખું છું કે ચોક્કસથી તમને કોઈક નવી માહિતી છે એ મળી હશે. જો તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને આ વિડીયોની PDF ફાઇલ તમારે જોતી હોય તો તેની લિંક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. થેન્ક યુ ફોર વોચિંગ. આપણે મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.